શાક ગુવાર બટેટાનું શાક બનાવ્યું હતું નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં ને? સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ નેચરલ લાઈફ વિથ દીના પર. મિત્રો આપ સૌને ઓમ નમો શિવાય, હર હર મહાદેવ. અને વિડીયોની શરૂઆત કરું છું. હર હર મહાદેવના હમણાં જ દર્શન કરાવું તમને, કારણ કે ત્યારે સવારે વિડીયો શરૂઆત ન કરી હોય પણ મંદિરે જઈ આવી અને ત્યાં બીજા મહારાજ છે, વિશાળ મહારાજ પૂજા કરતા હતા, તો એ પૂજા તમને બતાવું અને દિવસની દિનચર્યાની આપણે શરૂઆત કરીએ છીએ. हसो देवता रुद्रा देवता विद्या देवता मरुतो देवता विश्वे देवा देवता बृहस्पति देवतेन्द्र देवता विजयेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहित नमामि मंगलम भगवान् विष्णु मंगलम गरुडध्वजा मंगल पुंडरीकाक्ष मंगलाय तनोहरे सर्वमंगल मंगले शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते मंगलम भगवान शंभु मंगलम वृषभद्राय तनो हरः ओम यानि कानि च पापानि जन्मांतर वृतानि च तानि सर्वाणि नश्यन्तु दक्षिणां पदे पदे हस्ताभ्यां देववन्दनं देवी वन्दनं देवताभिवन्दनं संप्रक्षाल्य महामंत्र पुष्पांजलि ब्रूहित्वां जगरेण जगनामय जन्त देवासानि धर्माणि प्रथमान्यासन्नाते अनाकं महिमानः. મિત્રો 9 વાગ્યા છે, તૈયાર તો થઈ ગઈ હતી એટલે તમને કીધું કે વિડિયાની શરૂઆત કરી રહી છું, પણ હજુ 9 વાગ્યા છે એટલે એમ વિચાર્યું કે સુવિચાર લઈ લઉં અને પછી જાઉં છું ઓફિસે. ત્યાંથી ગામડામાં જવાનું થશે, સાંજે જ્યારે શક્ય છે તો મળશું. આજે બહાર પણ જવાનું છે, નક્કી થશે તો વહેલી રક્ષાબંધન કરવી છે એટલે તમને આવીને સીધું તમને મળાવીશ. ક્યાં જવાય છે, જે જવાશે તો તમને કહીશ. આજે કહું છું ને કે કદાચ ક્યાં જાય છે રાખડી બાંધવા માટે, તો એના પર એવું કહું છું કે સમય ગમે એવો હોય ભલે, પણ હંમેશા પરિવાર સાથે રહેવું જોઈએ. પરિવાર સાથે રહીએ ને તો એના ફાયદા બે છે કે સુખ હોય ને તો વધી જાય, બધા વચ્ચે વધતું આવે સુખ, અને દુઃખ હોય ને તો દરેક વહેંચાઈ જાય. જ્યારે પરિવાર સાથે હોય ને ત્યારે દુઃખની વહેંચણી થઈ જાય, કોઈને કોઈમાંથી ભાગ લઈ જાય. એટલે હંમેશા પરિવાર સાથે જીવવું જોઈએ. રક્ષાબંધન આવી રહી છે તો ભાઈ બહેન અને પરિવારો જે છે એમની સાથે સુખ ચેનથી રહીએ, એની સાથે ભળીને રહીએ તો આપણો એ સંબંધ સારી રીતે ખીલી ઉઠે અને સુખ વધતું આવે. દુઃખ હોય તો વેચાઈ જાય. અને આ બધું કરવામાં પરિસ્થિતિ કેવી ઊભી થાય છે ખબર છે કે લોકો બધું શું કરે છે આજકાલ કે બીજાને સુધારવાનો પ્રયાસ કરે, મારી જેમ સુવિચાર આપ્યા રાખે બધાને, આમ ન કરવું જોઈએ ને કરવું જોઈએ, પણ સ્વયં સુધારવાનો કોઈ વિચાર નથી કરતો. જો સ્વયં સુધારવાનો વિચાર કરીએ, હું આમ નહીં કરું, થોડો પણ પ્રયાસ કરીએ તો આ બધો સુધારો આવતો જાય અને સુખ દુઃખ હળવા મનતા જાય એવું છે. ચાલો હવે હું તૈયાર થઈને નીકળું છું ઓફિસે. વિડીયો તમારી પાસે ક્યારે આવશે ખબર નથી, કારણ કે જો આજે આવીને નણંદવાના ઘરે જઈશ તો આજે એડિટ નહીં થાય ને આવતીકાલે ખેડૂઈ પણ જવાનું છે. હમણાં સડંગ વિડીયો બનશે, શક્ય હશે ત્યારે તમારી સાથે એડિટ કરીને મૂકતી જઈશ, પણ સંજોગો જોવા પડશે કઈ રીતે થાય છે. ગોળ પાપડી મેં બનાવી લીધી છે તો એ વિડીયો આનાથી પહેલાં તમારી પાસે આવી ગયો હશે. મિત્રો ત્યાંથી આવી ત્યાં સુધી 6:30 થઈ ગયા. જલ્દી અને એલા પપ્પા ગયા છે ગાડી તૈયાર કરવાની. હું પહેરી લઉં સાડી પહેરીને નીકળી, સમય મળશે તો ઘરે વિડીયો થશે, નહીં તો તમને ત્યાં બતાવશું. આજે જઈ રહ્યા છીએ અમારા નણંદ સુશીલાબેનના ઘરે. ત્યાં અમારા લીલાબેન પણ આવશે અને 2 દિવસ અગોતરી જ અમારી રક્ષાબંધન થઈ રહી છે. શક્ય છે તો કાલે જ વિડીયો આપીશ, નહીં તો રક્ષાબંધન પછી જોશો તમને એમ થશે કે જાણે આજે રક્ષાબંધનનો જ વિડીયો છે. તો મિત્રો અમે પહોંચી આવ્યા છીએ માંડવી તાલુકાનું દેવપર ગામ, જ્યાં અમારા નણંદવાનું ઘર છે, સુશીલાબેનનું. સૌથી નાના નણંદના ઘરે મોટા નણંદ પણ છે અને બધા અહીં બેઠા છીએ. જમવાનું પતી ગયું અને અહીં જો અહીંયા પોતરી સૂઈ રહી છે. કહું છું સામે જો જોતી નથી, બહુ ડાયદી કરી છે, ખૂબ આનંદ. આમનો બોલામણાનો મેં વિડીયો આપ્યો હતો, એને નાની હતી બોલાવા ગઈ હતી ત્યારનો, અને તમે ખૂબ સહકાર પણ આપ્યો હતો. આજે આટલી મોટી થઈ ગઈ પૂર્વા, જે મારા ભાણેજ દીપેશની દીકરી પુત્રવધુ સોનલની. તો જો અહીં ભાઈ બહેન ને ભાભીઓને બધા કેવા વાતે વળગ્યા છે. અને હવે કરી છીએ આપણે રાખડી બાંધવાની તૈયારી.
હવે બધા મને પણ મારા ભાઈને રાખડી બાંધવા જવી હોય, એના ભાઈને પણ જવી હોય, અને હવે એવી રીત થઈ છે કે ભાઈને ભાભી બંને રાખડી બંધાય. પહેલાં એવું થતું કે હું મારા માવતરે બંધાઈ આવું ને એના ભાઈ એની બેનને બાંધી લે. હવે એવું થતું નથી, એટલે આ ગોઠવવું પડે છે. વાતો સાંભળો આમની. આજે વાત થઈ રહી છે એ મારી ભાણેજી જયશ્રીની દીકરીની હતી. અહીંયા મારા લીલાબેન મોટા બેન છે, એટલે મારાથી મોટા રસીલાબા ને બાપુજી, એટલે એમને રાખડી લીલાબેન બાંધે છે. વારા પરથી વારો મોટા બાપુજી રાખડી બંધાવી, અને એમને બંધાવી નથી ગયા, વહેલા ગયા એટલે પૂના લઈ ગયા છે, ત્યાં દીકરીઓ બાંધી આપશે. અને વાલજી બાપુજીને 14ના અમારા દાદાની તિથિ હોય એટલે બેનો આવશે લોડવા, એટલે પૂનમની બાંધી આપશે. અમે આ 13ની જ રાખડી બાંધી લઈએ છીએ. એક દિવસ આગળ પણ બહેનોના આશીર્વાદ સાથેની રક્ષાબંધન હોય એ સારી લાગે. બહેનો પ્રેમપૂર્વક રાખડી બાંધે અને આશીર્વચન આપે, એ જ આપણી માટે મહત્ત્વના છે. દિવસ મહત્ત્વનો છે ને, એથી વિશેષ એમના આશીર્વાદ મહત્ત્વના છે. એમનો આનંદ આપણી માટે મહત્ત્વનો છે, એની ખુશી આપણી માટે મહત્ત્વની છે. તો બેન રાખડી બાંધે, ભાઈ યથાશક્તિ ભેટ આપે. અને અહીં સુશીલાબેન બાંધી રહ્યા છે અમને રાખડી. વારો અમારો આવી ગયો. પણ આ જે ભાઈ બહેનના લાગણીની વાત છે, જે પ્રેમની વાત છે, જે ખુશીની વાત છે ને, એ અતિ મહત્ત્વની વાત છે. દેખાય છે હસી ખુશી અમારી. અવાજ બીજા ઘણા હતા એટલે મ્યુટ ભલે કર્યો, પણ ચહેરાને તમે દેખી શકો છો કે અમે એકબીજા સાથે હસી રહ્યા છીએ. જે મોજ છે ને એ આનંદિત અતિ સારી છે, અને એ આનંદ વેવડતી જાય છે. અમારા ચેક કરે છે ને ભાઈ ફિટ કેવી છે, નહીં તો હમણાં જ બેનને કહું થોડીક ઢીલી કરી દો, ને ઢીલી હોય તો કહું ફિટ કરી દો. હવે મને તો પૂછીને જ બાંધી દીધું કેટલી બાંધી દઉં કયો. અને અમે છે ને બળેવની બધા રાખડી છોડે એમ કે, પણ અમે ક્યારેય બળેવની રાખડી છોડતા નથી. હંમેશા અમે એમ કહી કે બેનનું રક્ષાબંધન અમારા ભેગી હોય એ અમારી માટે મહત્ત્વની છે. એ રક્ષાને પાછી જો તૂટી ન જાય, તૂટી જાય તો નીલા ઝાડ પર આપી દઈ, નહીં તો એ બેનને જ કહીએ હવે એ છૂની છોડીને નવી બાંધી દો. અને એના સાથે અમારી એક લાગણી કયો કે માન્યતા સમાયેલી છે કે સતત રક્ષા કરે છે. કારણ કે બેન હૃદયના ભાવથી એના ભાઈ ભાભીનું રક્ષણ કરતી રક્ષા પોટલી કયો કે રક્ષાની રાખડી કયો એ હોય છે. લાગણીથી બંધાય. ચોખા ઉડાડીને કે વૈલા આ ચોખા ઉડી જાય એમ તારા દુઃખ પણ દૂર ઉડી જાય. મેં જોઈ લીધું કે કેવી ચોકલેટ છે, મોજની છે, એટલે હું આખી ખાઈ ગઈ. લાગણીની વાત કરતાં કરતાં થઈ ગયું. અને એના ભાઈને ચોકલેટ નહીં ભાવે એટલે જો અમે અડધી કરશે ને પુત્રીને બોલાવશે. જો છે ને, એટલે એમને ચોકલેટ ઓછી ભાવે, પણ આપણે ખાઈ લીધી હો. મીઠું કરી લીધું મોજથી. બેન આરતી ઉતારે અને એક એક આંટા પર ભાઈની જિંદગીના દરેક કાર્યના આંટા સફળ થતા જાય એમ કંઈ તો ચાલે. આવી સફળ વાત સાથે અમને મીઠા મોંમાં પેંડા અને ગાંઠિયા આપ્યા લૂડવાના. ભાઈ એના યથાશક્તિ ભેટ આપી. પછી થોડીક વાર રેણ થઈ. હવે આપણે વિડીયોનું કરી છીએ એન્ડિંગ. આશા રાખીશ કે આજનો વિડીયો ગમ્યો તો લાઈક અને શેર કરવા વિનંતી છે. ફરી મળું છું સરસ મજાના બીજા વિડીયો સાથે. ત્યાં સુધી આપ સૌને હર હર મહાદેવ. આવજો મિત્રો.